ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયક 2021 માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાતના વિધાનસભા ગૃહની અંદર પ્રચાર કરવામાં આવ્યો. છેલ્લા ઘણા ટાઈમથી સમગ્ર હિન્દુ સમાજનો એક આક્રોશ સાથે જનમાંગ હતી કે લવ જેહાદને ડામવા માટે, ધર્માંતરણને નાબૂદ કરવા માટે અને આપણી બહેન દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે લવ જેહાદનો કાયદો અમલી બને. તે આજે ગતરોજ વિધાનસભાની અંદર આ બિલ રજૂ કરવામાં આવ્યું અને એમને બહુમતી સાથે પાસ કરવામાં આવ્યું. આજે આ સમગ્ર હિન્દુ સમાજ આ ખુશીની લાગણી ઉજવી રહ્યો છે. હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત દિશા દ્વારા આજે આ કાર્યક્રમના રૂપરેખા રહ્યું. સમગ્ર આગેવાનો સાથે, હિન્દુ સમાજના હિન્દુ નેતૃત્વ સાથે રહીને આજે બિલની આપણે વધાવ્યું છે અને હિન્દુ સમાજની દીકરીઓ ભયમુક્ત રીતે પોતાના ગુજરાતની અંદર ફરી વળે, પોતાના પરિવાર સાથે અને આ વિધર્મીઓ દ્વારા જે પ્રકારના લોકલાલચ આપી દીકરીઓને પોસ્ટલાવી લલચાવી અને આંતરરાજ્ય અને આંતરદેશની અંદર દીકરીઓને આતંકી પ્રવૃત્તિ માટે વધુને વધુ મોકલવામાં આવતી હતી, તેનો નાબૂદ થાય અને આ વિધેયક દ્વારા, આ કાયદા દ્વારા આપણી દીકરીઓ શાંતિથી સુખ શાંતિ સાથે ફરી વળે અને હિન્દુ ધર્મ માટે આ સરકારે જે કાયદો અમલમાં લાવ્યો છે, સરકારનો બી આભાર વ્યક્ત કરીએ છીએ અને સમગ્ર હિન્દુ સમાજની અંદર ખુશીની લાગણી વ્યક્ત. ધન્યવાદ. છેલ્લા ઘણા સમયથી હિન્દુઓના હિત માટે લડી રહ્યા હતા, લવ જેહાદના જે કાયદા માટે કરી. તો ગઈકાલે વિધાનસભાની અંદર જે લવ જેહાદનો કાયદો પસાર થયો એના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા દેખરાજ 4 રસ્તા ઉપર આ ખુશી વ્યક્ત કરી, ફટાકડા ફોડી, મોં મીઠું કરી અને આ કાયદાને અમે વધાવી લીધો છે. જય શ્રી રામ.